ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ કચ્છની મુલાકાતે ભુજ એરબેઝ ખાતે દેશની ત્રણેય પાંખોના જવાનો અને અધિકારીઓ સાથે કરી મુલાકાત. મહીસાગર જિલ્લાના વીરપુરમાં બેંક ઓફ બરોડામાં 42 લાખની ઉચાપત મામલે બેંકના કેશિયરની ધરપકડ. ખોટી એફડી બનાવી કર્યું કૌભાંડ. વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી. યુવતી સાથે અવારનવાર કર્યું હતું દુષ્કર્મ. કપરાડા તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકોને ભારે નુકસાન. ખેડૂતોને વરસાદ આફત સમાન સાબિત. કેરીનો પાક બગડવાથી ખેડૂતો નિરાશ. આણંદ શહેરમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન. ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે કાર્યક્રમ. તમામ પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. ડમ્પર ચાલક બન્યા બેફામ. ડમ્પરે મારી ટેમ્પોને ધડાકાભેર ટક્કર. ગુસ્સે થયેલા લોકોએ ડમ્પરને લગાવી આગ. એકનું મોત, 3ને ગંભીર ઈજા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું કચ્છમાં ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ રક્ષામંત્રી રાજનાથસિંહ કચ્છની મુલાકાતે આવ્યા છે. ભુજ એરબેઝ ખાતે દેશની ત્રણેય પાંખોના જવાનો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જવાનોની મુલાકાત લીધા બાદ રક્ષામંત્રી સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમની મુલાકાતે પહોંચ્યા હતા અને સ્મૃતિવન ખાતેની વિવિધ ગેલેરીની વિશે મુલાકાત લેશે અને તેમાં મ્યુઝિયમમાં ભૂકંપ સમયે કેવી સ્થિતિ હોય છે તેના માટેના રિયલ ટાઈમ આપાતકાલીન સ્થિતિનો પણ અનુભવ કરશે. ભુજ શહેરમાં ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મહીસાગર જિલ્લાના વીરપુરમાં બેંક ઓફ બરોડામાં 42 લાખની ઉચાપત મામલે બેંકના કેશિયરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કેશિયર દ્વારા ખોટા એફડી આપી તેમજ ગ્રાહકો પાસેથી ચેક લઈ અને તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેવાના આરોપસર વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2019થી વીરપુર બેંક ઓફ બરોડાની શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતા જયસુખરામ બાલુરામને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. વીરપુર પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી અને તપાસ હાથ ધરવામાં આવી. આ પૈસા તેણે ઓનલાઈન ગેમમાં ગુમાવ્યા હોવાની પ્રાથમિક પોલીસ તપાસમાં વિગતો આવી હતી બહાર. કઈ રીતે સમગ્ર કૌભાંડ આચર્યું તે પોલીસ તપાસમાં બહાર આવશે. બેંક ઓફ બરોડા વીરપુર ખાતે કેશિયર તરીકે ફરજ બજાવતા જયસુખરામ બાલારામ દ્વારા બેંકમાં વિવિધ કૌભાંડો આચરીને આશરે 45 લાખની જેટલી ઉચાપત કરવામાં આવી છે. એફઆઈઆર થતાં વીરપુર પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને 2 દિવસના રિમાન્ડ મળ્યા છે, જેમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ એફડીના ખોટા નંબરો જનરેટ કરીને, ખોટું સર્ટિફિકેટ જનરેટ કરીને લોકોને આપીને કૌભાંડ કર્યું છે. એના સિવાય જે વ્યક્તિઓ કસ્ટમર જે કેશ ડિપોઝિટ કરવા આવતા હતા એમની ખોટી કેશ ડિપોઝિટ રિસીપ્ટ જનરેટ કરી અને આ પૈસા પોતાના અંગત સ્વાર્થ ખાતર ઉપયોગ કરીને એ રીતે ટોટલ 42 લાખ જેટલી ઉચાપત કરી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આટલી માતબર રકમની જો કૌભાંડ થયું છે એમાં આ એકમાત્ર વ્યક્તિ સામેલ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ પણ સામેલ છે અને એ બાબતે પોલીસ તપાસ. વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. નંદેસરી પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. 26 વર્ષીય આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીના ઘરે અને હોટેલમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી અને ત્યારબાદ આરોપી અનિરુદ્ધસિંહે ગોહિલે જબરદસ્તી ઓપરેશન કરાવી દીધું હતું। આ વાતની જાણ યુવતીના પરિવારને થઈ હતી, જેથી યુવતીએ અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે। ત્યારબાદ પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું। બીજી તરફ નંદેસરી પોલીસે ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે। તો કપરાડા તાલુકાના અંધારપાડા, વારણા, મોરખલ, ભંડાર, કચ્છ, કોઠાર, ઓઝર સહિતના ગુજરાતના સંપત્તિ દાદરા નગર હવેલીને અડીને આવેલા બોર્ડરના ગામોમાં ગત દિવસોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। આ અણધારી મોસમી વરસાદે ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। સૌથી વધુ અસર કેરીના પાકને થઈ છે। આંબાવાડીના માલિકો માટે આ વરસાદ આફત સમાન સાબિત થયું છે। આંબા તરફથી કેરી ખરી પડવાને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। કેરીનો પાક બગડવાથી ખેડૂતો નિરાશ થઈ ગયા છે અને હવે તેમને આવનારા દિવસો માટે ચિંતા સતાવી રહી છે। ગ્રામજનોનું રોજિંદુ જીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ઘણા લોકો રસોઈ માટે લાકડાનો ઉપયોગ કરે છે અને તેમણે ચોમાસા પહેલા એકઠા કરેલા લાકડા વરસાદમાં ભીંજાઈ જાય છે। આ લાકડા સુકાય ત્યાં સુધી તેમની પાસે રસોઈ માટે વિકલ્પ મર્યાદિત છે। તો આણંદ શહેરમાં વિટકોસ બસ સ્ટેન્ડ ખાતે આણંદ શહેર અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સુરક્ષા અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આણંદ શહેરમાં વિટકોટ બસ સ્ટેન્ડ ખાતે વિટકોટ સિટી બસના ડ્રાઈવરોને સંબોધતા ડીવાયએસપી રિદ્ધિ ગુપ્તાએ કહ્યું હતું કે એસટી બસના ચાલક પર એસટી બસના મુસાફરોની સુરક્ષાની જવાબદારી રહેલી છે, ત્યારે દરેક ચાલક ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેમજ બસનું નિયમિત સર્વિસ સહિતનું પરીક્ષણ થાય તે માટે અનુરોધ કર્યો હતો। જિલ્લા અને શહેર ટ્રાફિક વિભાગના પીએસઆઈ અને વિટકોટના મેનેજર સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જેઠાણી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે વિવિધ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ્સ કરતા હોઈએ। તેના ભાગરૂપે આજરોજ સિટી ટ્રાફિક પીએસઆઈ દેસાઈ સાહેબ તેમજ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ગોહિલ સાહેબ જોડે સાથે રહી વિટકોસ ડ્રાઈવર માટે આપણે એક એક્સક્લુઝિવ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ આજે કર્યો, જેમાં એમને અલગ અલગ ટ્રાફિક નિયમોનું પાલન કરવું, જાહેરનામાનું પાલન કરવું, પોતાની સેફટી, પોતાના વ્હીકલની સેફટી, સાથે ચાલતા રાહદારીઓની સેફટી તેમજ પેસેન્જર્સની સેફટી માટે બ્રીફ કરવામાં આવ્યા છે। એમને આના વિશે જાગૃત કરવામાં આવ્યા છે અને ટ્રાફિક વિશે અને એના નિયમો વિશે જાગૃત કરવામાં આવ્યા છે। તો આળાના ઓળ ગામ નજીક પૂરપાટ ઝડપે જતા ડમ્પરના ચાલકે ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પોનો લોચો વળી જતા ટેમ્પોમાં સવાર 3 ને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે પૈકી એકનું મોત નીપજ્યું હતું। ઘટના બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ ડમ્પરને સળગાવી મૂક્યું હતું। સમગ્ર ઘટના અંગે ખંભોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આણંદ જિલ્લામાં બેફામ ગતિથી દોડતા ડમ્પર ચાલકોએ માઝા મૂકી છે, ત્યારે ઓળ નજીક ડમ્પરે વધુ એકનો ભોગ લીધો છે, જે અનુસાર ઓળ નજીક ગત રાત્રિના સુમારે પૂરપાટ ઝડપે જતા ડમ્પરના ચાલકે ટેમ્પાને અડફેટમાં લેતા ટેમ્પાનો લોચો વળી ગયો હતો અને ટેમ્પામાં સવાર 3 જણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે પૈકી રણજીત ઠાકુર નામના યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બેફામ દોડતા ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને ટોળાએ ડમ્પરને આગ ચાંપી સળગાવી મૂક્યું હતું। ઉમરેઠ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ આગ કાબૂમાં લીધી હતી। ઘટનાને લઈને ખંભોળ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલા કડાણા કેનાલ થઈ જમીનો પરથી ગાયબ। કેનાલ ગાયબ થતા ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું।
છેલ્લા 15 થી 20 વર્ષ ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરી લેતા સ્થાનિક ખેડૂતોની અનેક રજૂઆતો બાદ પણ કેનાલ તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગત હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં સોનેલા ગામે આવેલા કડાણાની કોલિયા સબ માઇનોર કેનાલમાં પુરાણ કરી સોસાયટી, શોપિંગ સેન્ટર સહિત બાંધકામ કરી દેતા જમીન પરથી કેનાલ ગાયબ જોવા મળી રહી છે. કરોડોના ખર્ચે સરકાર દ્વારા કેનાલ તૈયાર કરી ખેડૂતોની આવક બમણી કરવાની વાત પર અધિકારી અને બિલ્ડરોએ પાણી ફેરવી દીધું છે. સોનેલા ગામે આવેલા કડાણા કેનાલ મારફતે કેટલાય એવા ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેતું હતું, પરંતુ હવે પાણી ન મળતા ખેડૂતોએ પણ સિંચાઈના અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. કેનાલ ખુલ્લી કરાવવા અનેક રજૂઆતો છેલ્લા 2 વર્ષથી કરી રહ્યા છે, પરંતુ મિલીભગતના કારણે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. 2 વર્ષ અગાઉ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા બાંધકામ કરતા બિલ્ડરોને માત્ર નોટિસ આપી સંતોષ માની લેવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોની શું હાલત છે તે આજે પણ કોઈ જોતું નથી. કેનાલમાં બાંધકામ કરી દેતા ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું, ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી? બિલ્ડરો દ્વારા કેનાલમાં પુરાણ કરતા સમયે કેટલાક અરજદારો દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ જાણે સિંચાઈ વિભાગના અધિકારી ગળાડૂબ હોય તેમ કોઈ જ કાર્યવાહી ન કરાતા આજે આબેહૂબ બાંધકામ તૈયાર થઈ ગયું છે અને મોટી સોસાયટીઓ સહિત શોપિંગ સેન્ટરો બનાવી મોટી રકમ વસૂલી કમાણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તો નવાય નહીં. પાણીની જે છે કોલિયા માડોર, કારવા માડોર ઉપર કેનાલની બંને બાજુ શોપિંગ સેન્ટરો તેમજ મકાનો જે છે એ બાંધવામાં આવેલા છે, જે અયોગ્ય છે. દબાણ દ્વારા શું છે, અમારે જે પાણી જે આવતું હોય ગામોની અંદર, આગળ વાત કરીએ તે પ્રમાણે 9 થી 10 ગામની અંદર પિયત પાણી મળે છે, પણ દબાણના લીધે શું છે, પાણીનું ટીપું પણ અહીંયા આવતું નથી. આથી ખેડૂતોને પારાવાર શું છે, મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અમારી એટલી જ ઉગ્ર માગણી છે કે આ જે દબાણ છે એ વહેલા તકે જે દૂર કરવામાં આવે તો જે ખેડૂતોનું જે નિર્ભર છે ખેતી પર, એમને પાણી મળે જેથી એમનું જીવન નિર્વાહ થઈ શકે. તમે કઈ કઈ કચેરીઓ ખાતે રજૂઆતો કરેલી છે? અમારે જે લુણાવાડા જે જળ સિંચાઈ વિભાગ છે ત્યાં આગળ ગયું છે, ગાંધીનગર પણ અમે રજૂઆત કરી છે. અમને ફક્ત ત્યાં આગળથી આશ્વાસન જ આપવામાં આવે છે, કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. કેટલા વર્ષોથી? 15 થી 20 વર્ષથી આ પ્રમાણનું જે દબાણ છે એ દબાણનો અહીંયા ચાલતું આવ્યું છે. શું માંગ છે? અમારી એટલી જ રજૂઆત છે ફક્ત કે જે બંને બાજુ જે કેનાલની બંને બાજુ જે દબાણો છે એ દબાણ દૂર કરે, અને દૂર કરવાથી શું છે, જે અમારે પાણીનો જે વર્ષોથી છે, આ જે જ્યાંથી કેનાલ બની છે તે પ્રમાણે જે પાણીનો પ્રવાહ જે આવે છે એ જ અમારે અવિરત ચાલુ રહે, અમારી એ જ માંગણી છે. કેનાલ છે અને કેટલા દબાણો થયા છે, કેટલી નોટિસો કરવામાં એ કોલિયા માઇનોર છે, એમાં દબાણ થયેલું છે. એમાં 2-3 નોટિસો પેટા વિભાગ કચેરી દ્વારા આપવામાં આવેલી છે અને હાલમાં પોલીસ પ્રોટેક્શન આપણે માંગેલું છે અને ટૂંક સમયમાં જ એને દબાણ દૂર કરવાની કાર્યવાહી પૂરી કરી દેવામાં આવશે. 15 થી 20 વર્ષથી દબાણો છે, દબાણો કરવામાં આવેલા છે. વારંવાર ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અધિકારીઓને, લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆતો કરવા છતાં આજ સુધી અધિકારીઓ માત્ર દબાણકર્તાઓને નોટિસ આપી અને સંતોષ માને છે, પરંતુ કોઈ એકચ્યુઅલ જે પગલાં લેવાવા જોઈએ એ પગલાં લેવાતા નથી. વારંવાર રજૂઆતના અંતે આ વખતે અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે ભાઈ પોલીસ પ્રોટેક્શન લઈ અને આ જે દબાણો છે દબાણો હટાવવામાં આવશે, પરંતુ દબાણો હટે છે કે નહીં એ હવે જોવાની વસ્તુ રહી છે. જો દબાણો હટશે નહીં તો અમારે ગાંધી ચીજા માર્ગે કચેરી ખાતે તેમજ ગાંધીનગર ખાતે આંદોલનો કરવા પડશે, જેથી યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી દરેકની માંગ છે. કેવા દબાણો થયા છે અને કેનાલ પર કેવી રીતે દબાણો કરી દીધા છે? કેવા પાકા મકાનો બન્યા છે? કેટલાક લોકોએ શોપિંગ સેન્ટર બનાવ્યા છે, કેટલાકે દુકાનો બનાવી છે, કેટલાકે પોતાના બંગલાઓ છે, બંગલાઓ બનાવ્યા છે, જેના કારણે દબાણ છે, દબાણ થયેલું છે અને એ દબાણ ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલું છે. અધિકારીઓ અને તેમની વચ્ચે મિલીભગત છે, જેના કારણે દબાણ છે, દબાણ હટાવવામાં આવતું નથી. તો આ અંગેની યોગ્ય કાર્યવાહી થાય તેવી અમારા દરેકની લગભગ 9 જેટલા ગામો આ કેનાલ છે, કેનાલને પિયત વિસ્તારમાં આવરી લેવામાં આવેલા છે. મોટા સોનેલા, નાના સોનેલા, દલુખડિયા, નવા કાળવા, જૂના કાળવા, પાંખી,
તેમજ આગળના જે ગામો છે ગામોને પણ આ કોલિયા માઇનોર તેમજ કાળવા માઇનોર છે કાળવા માઇનોર દ્વારા તો દ્વારકાના રૂપેણ બંદરમાં જૂના હિસાબની રકમ પરત લેવા અપહરણ કરાયું. સુમાર જુમા લખપતિ નામના માંગરોળના મચ્છીમારનું અપહરણ થયું. દ્વારકાના રૂપેણ બંદરના રહીશ અનવર અલી તેમજ તેના સાગરીતો મળી અપહરણ કર્યું. એકાદ વર્ષ પહેલા ફરિયાદી સુમાર જુમ્માએ આરોપી અનવર અલી પાસેથી 1.60 રૂપિયા લીધા હતા. આ બદલામાં આખી સિઝન માછીમારી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સિઝનના અંતે ફરિયાદી સુમારે 60,000 અનવર અલીને પરત કર્યા હતા. બાકીના પૈસા ટુકડે ટુકડે આપવાનું નક્કી થયું હતું. દ્વારકાના વરવાડા ગામે યોજાયેલા ઉર્ષમાંથી અનવર અલીના માણસો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરી એક મકાનમાં ગૂંધી સાકરથી બાંધી ફરિયાદી સુમારના બનેવીને ફોન કરી 2 લાખની ખંડણી માંગી હતી. ફરિયાદીએ પોતાના મોબાઈલથી વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પ્રસિદ્ધ વારાહી ધામ ખાતે રજત જયંતિ મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે આજે અહીં આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આમ તો વર્ષોથી લોકો આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. દેવો અને ઋષિઓ પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરતા હતા. ત્યારે લોકો પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે તે માટે ધારાસભ્યએ કેમ્પ ખુલ્લો મૂકી આયુર્વેદિક દવાઓ લઈ લોકોને પણ અપીલ કરી હતી. તાલુકાના ઓગલુ ગામે વારાહી માતાના રજત પ્રસંગે ગામની અંદર માતાજીના દર્શન કરવા લાવવા મળ્યો. સાથે આશીર્વાદ પણ માતાજી લીધા અને એક શુભ સુંદર સારું કાર્ય અમારો આયુર્વેદિક ના અધિકારીઓએ આવી અને આયુર્વેદિક કેમ્પનું આયોજન કર્યું. આયુર્વેદિક કેમ્પની સાથે સાથે જે આપણી પદ્ધતિથી જૂની પદ્ધતિ તરફ વાળવા માટે આરોગ્યના આપણા આયુર્વેદિકના અધિકારીઓ ખૂબ જ હાજર છે અને ખૂબ સારી ટ્રીટમેન્ટ સારી દેવા આપું છું. હું ખુદ આયુર્વેદિક દવાનો ઉપયોગ કરું છું. પેટની નાની મોટી કોઈ પણ તકલીફ હોય, મારે એસિડિટી તકલીફ હોય તો હું એમનાથી ઉપયોગ કરું છું. એટલે સારી સેવા આપું છું. આ સાથે મારા આયુર્વેદિકના તમામ કર્મચારીઓ અભિનંદન. આ ગામની અંદર માતાજીના પાદર્શન પ્રસંગે માતાજીને આ ગામ પર ખૂબ ખૂબ આવે છે અને આ તાલુકાનો ખૂબ વિકાસ થાય, ગુજરાતનો વિકાસ થાય અને આવનારા સમયમાં ખૂબ પ્રગતિ થાય એવી પ્રાર્થના માતાજીને અને સૌના મારા. ગીર સોમનાથના વેરાવળમાં વેસ્ટર્ન બજાજ ડીલરશીપ દ્વારા આચરવામાં આવેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વેરાવળ વેસ્ટર્ન બજાજની કેશોદ ખાતેની સબ ફર્મ વેસ્ટર્ન ઓટો એજન્સી પર દરોડા પાડ્યા હતા. તપાસમાં ટ્રેડ સર્ટિફિકેટ વગર ગેરકાયદે વેરાવળ વેસ્ટર્ન બજાજની ડીલરશીપના ટ્રેડ સર્ટિફિકેટ પર વેચાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. 180 બાઇકનું ગેરકાયદે વેચાણ કર્યાની એજન્સીના સંચાલકે કબૂલાત કરી હતી. તો બીજી તરફ ગીર સોમનાથ આરટીઓ દ્વારા પણ વેરાવળ વેસ્ટર્ન બજાજના ડીલરને 180 બાઇકના ગેરકાયદે વેચાણ બાબતે આરટીઓ કમિશનર ગાંધીનગરની સૂચના અન્વયે દંડ વસૂલ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. આરટીઓ કમિશનર ગાંધીનગરે ડીલરશીપનું ટ્રેડ સર્ટિફિકેટ રદ કરવાનો આદેશ આપ્યો છે. જૂનાગઢ આરટીઓની દરખાસ્ત બાદ ગાંધીનગર આરટીઓ કમિશનરે કાર્યવાહી કરતા વેરાવળ વેસ્ટર્ન બજાજ ડીલરનું ટ્રેડ સર્ટિફિકેટ 7 દિવસ માટે રદ કરાયું છે. તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગીનો મામલો સામે આવ્યો છે, જેમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓએ આજી અને ન્યારી ડેમની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે રૂડા વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોના પાણી માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરીશું. અધિકારીઓની સાથે બેઠક કરવામાં આવશે. ધોળી ધજા ડેમમાંથી પાણી આપી શકાય તે માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. રૂડાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. મોરબીના ડેમમાં પાટિયા લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે. મોરબીમાં પણ પાણીની મુશ્કેલી નહીં પડવા દેવામાં આવશે. આજે વહેલી સવારથી રાજકોટની પેરીફેરીમાં જે અમારા સિંચાઈ હસ્તકના ડેમો છે, આજી 2 અને ન્યારી 2, એની મુલાકાત લેવાની હતી. એ ઉપરાંત રાજકોટ શહેરને જ્યાંથી પાણી પૂરું પાડવામાં આવે છે એવો આજી 1 અને ન્યારી 1, જેમાં પાણીની શું સ્થિતિ છે અને આગામી દિવસમાં
પીવાના પાણી માટે રાજકોટ શહેરને મુશ્કેલી ન પડે એ માટે આપણે શું કરવું જોઈએ, આ બે બાબતોને ખાસ ધ્યાનમાં રાખીને આજે મેં રાજકોટની સવારમાં 8 વાગ્યાથી બંને ડેમોની મુલાકાત લીધી. અત્યારે અમે ખાસ કરીને રૂડા વિસ્તાર કે રાજકોટના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક પીવાના પાણી માટે દર ઉનાળે આ સમસ્યા ઊભી થાય છે. એટલે અત્યારે અમે અમારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ સાથે પણ હું એક બેઠક કરવાનો છું અને એમને શું મુશ્કેલી છે અને લાંબા ગાળા માટે રૂડામાં રહેતા જે લોકો છે, જે ગામડાઓ આવે છે, એને પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ માટે શું કરવું જોઈએ એના માટેનું પણ અમે આજે રૂડા અને અમારા પાણી પુરવઠાના અધિકારીઓ સાથેની મિટિંગમાં નિર્ણય કરાવવાના છીએ. આમ મુખ્ય આજે રાજકોટની મુલાકાતના મારા 2 ઉદ્દેશો હતા. એક તો પીવાના પાણી માટે રાજકોટની જનતાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના આ ધ્યાન ઉપર મેં મૂક્યું છે. 1-2 દિવસમાં જ મંજૂરી લઈ અને પાણી અમે ધોળીધજા ડેમમાં ત્યાંથી ઉપાડીને ફરી પાછું બંને સૌની યોજના મારફતે આજે 1 અને ન્યારી 1માં પાણી નાખવાનું શરૂ કરશું. એટલે પીવાના પાણી માટેનો રાજકોટની જનતાએ કોઈ ચિંતા કરવાનો સવાલ નથી. એમાં તો સમજો જે પીવાના પાણીનો સ્વાભાવિક છે, જે કંઈ દર નક્કી થયો હોય એમાં પછી કોર્પોરેશન હોય કે બીજા પાણીનો દર તો ખેડૂત હોય તો એની પાસે ચાર્જ વસૂલ કરીએ છીએ. એમ પીવાના પાણીને માટેના જે ચાર્જ નક્કી કરેલા છે એ પ્રમાણે કોર્પોરેશને પણ એ તો આગામી દિવસમાં ભલે વહેલા મોડા પણ ભરવા તો જોઈએ. સૌરાષ્ટ્રમાં વાત કરીએ પાણીની, આ રાજકોટ સૌરાષ્ટ્રની સ્થિતિ શું અને ખાસ કરીને મોરબી જે મચ્છુ 2 ડેમ ખાલી કરવામાં આવ્યો હતો અને તેના કારણે મોરબીમાં પણ પાણીની તંગી સર્જાઈ. મોરબીમાં પીવાના પાણી માટેની કોઈ સમસ્યા છે નહીં. ત્યાં થોડી કૃત્રિમ તંગી ઊભી કરી છે. એ ડેમ એટલે ખાલી કર્યો હતો કે એના અમારે આ વખતે 17 જેટલા ગેટ આ વખતે જ રિપેર કરવા પડે એવું હતું જ. કારણ કે ગઈ વખતે પાણી ભર્યું હતું એટલે રિપેર કરાવી શકાય એમ ન હતા. આ વખતે આગોતરું આયોજન કરીને આ દરવાજા રિપેર કરવા જ છે અને કર્યા વિના છૂટ્યો નથી. અકસ્માત ન બને એટલે દરવાજો રિપેર કરવા માટે ડેમ ખાલી કર્યો હતો. એટલે સિંચાઈના પાણી માટે થોડો પ્રશ્ન રહ્યો, પણ પીવાના પાણી માટે મોરબી શહેરની આજુબાજુમાં ક્યાંય કોઈ પ્રકારની સમસ્યા નથી. ક્યાંક સ્થાનિકેથી કોઈ કૃત્રિમ તંગી દેખાતી હોય અથવા તો અવ્યવસ્થાના કારણે થઈ હોય. બાકી પીવાના પાણી માટે સૌરાષ્ટ્રમાં આખામાં હું એમ કહીશ કે લગભગ મોટાભાગના જિલ્લાઓ મેં જાતે પ્રવાસ કરીને જોયું છે. ક્યાંક હશે થોડું ઘણું સ્થાનિક કોઈ વ્યવસ્થાની ખામી, વિતરણની ખામી અથવા કોઈ ટેકનિકલ મુદ્દો ઊભો થયો હોય ત્યાં પાણી કદાચ 1-2 ગામડામાં ન આપી શકાય એવી સ્થિતિ હોય. પણ લગભગ સૌરાષ્ટ્રમાં આ વખતે દરિયા બેલ્ટમાં પણ બધે જઈ આવ્યો છું. મહુવા, રાજુલા, ગીર સોમનાથના અને આ બાજુ પોરબંદર અમારા પ્રભારી જિલ્લામાં જઈ આવ્યો છું. પીવાના પાણી માટે કોઈ અત્યારે સમસ્યા છે નહીં. હશે થોડા ઘણા 2-3% તો ટેકનિકલ સ્થાનિક પ્રશ્નોની ખામી. કમોસમી વરસાદ પડી રહ્યો છે, ખાસ અનાજના ગોડાઉનમાં જે જથ્થો હોય. તો જૂનાગઢના માળિયા હાટીનામાં બની કરુણ ઘટના. ભણતરનો ભાર બન્યો વિદ્યાર્થીનો કાળ. 14 વર્ષના સગીરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. ગત રાત્રે આ ઘટના બની હતી. ભણતર બાબતે માતા પિતાએ ઠપકો આપતા આપઘાત કર્યો હતો. સગીર ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. કટલરીનો વેપાર કરતા પરિવાર ચિંતિત બન્યા છે. આજકાલ અનેક આવા કિસ્સા સામે આવે છે જેમાં ભણતરના ભારથી બાળકો આપઘાત કરવાનું પગલું ભરે છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તે બાદ તપાસ બાદ પોલીસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે. પિતાએ અભ્યાસમાં ધ્યાન આપવા અંગે ઠપકો આપતા સગીરે આપઘાત કર્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વાલીઓએ બાળકો પર બિનજરૂરી અભ્યાસનું દબાણ ન કરવું જોઈએ તેવું માંગરોળના ડીવાયએસપીએ જણાવ્યું હતું. ગત રાત્રે આ ઘટના બની હતી ત્યારે ભણતર બાબતે માતા પિતાએ ઠપકો આપતા સગીરે આપઘાત કર્યો હતો. ધોરણ 9માં સગીર અભ્યાસ કરતો હતો. સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો. માળિયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગતો જોઈએ તો માળિયા ગામના જે વ્યક્તિ છે અરવિંદભાઈ ગોરાસા, તેમને 2 પુત્રો હતા. તેમાંથી મોટો પુત્ર છે ચાલુ વર્ષમાં 9મું ધોરણ પાસ કરીને 10મા ધોરણમાં અભ્યાસ માટે જનાર હતો. અરવિંદભાઈએ પોતાના બાળકને હવે 10મું બોર્ડ આવનાર હોય જેથી પોતે અભ્યાસમાં ધ્યાન આપે તે માટે ઠપકો આપતા આ બાળકને લાગી આવતા આ બાળકે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલ છે.
આ અંગેનો બનાવ છે એ માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત તરીકે નોંધ કરી અને હાલ તેની તપાસ ચાલુ છે. ખાસ કરીને વાલીઓ માટે પણ એક લાલબત્તી સમાન આ કિસ્સો છે કે આપ પણ આપના બાળકોને અભ્યાસ માટે મોટિવેટ કરો એ બરોબર છે, પણ તેમની ઉપર બિનજરૂરી દબાણ ના લાવવું જોઈએ. ખાસ વાલીઓને પણ આ માટે એક અમારી વિનંતી છે. તો ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરી પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર સેના દ્વારા જોરદાર પ્રહાર કરી બદલો લેવાયો હતો, ત્યારે સુરત જિલ્લા ભાજપ દ્વારા સમગ્ર જિલ્લામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું આવી રહ્યું છે. ત્યારે સુરતના માંડવી ખાતે રાજ્યમંત્રી કુંવરજી હળપતિ અને બારડોલી સાંસદ પ્રભુ વસાવાની આગેવાનીમાં તાપી ઓવારાથી સુપડી બજાર સુધી પગપાળા રેલી યોજાઈ હતી. આ રેલીમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા ભાજપ અગ્રણીઓ સાથે સમગ્ર જિલ્લામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર માંડવીનગર જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો હાલ અત્યારે સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.